वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावथ ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન બાળામાં આજે 26મી જુલાઈ 2024 શુક્રવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યનું 14મો વચનાવ્રત સાંભળી રહ્યા છીએ. મુક્તાનંદ સ્વામીએ આપણા સૌના માટે પ્રશ્ન કર્યો છે કે ભગવાન સારનો સાર છે, રહસ્યનું રહસ્ય છે. ભગવાન એ ભગવાન છે, તેમ છતાં પણ આ જીવાત્માને ભગવાનમાં પ્રેમ કેમ નથી થતો? આપણા સૌના માટેનું અતિ અગત્યની રજૂઆત મુક્તાનંદ સ્વામીએ મહારાજની આગળ કરી તો શ્રીજી મહારાજે કહ્યું કે એનામાં વિવેક નથી. કેટલા વર્ષોના સત્સંગ પછી પણ ઘણા લોકો કહેતા પણ હોય છે કે અમારે તો બાપ દાદાના વખતનો સત્સંગ છે, પણ બીડી છૂટી ન હોય, ડુંગળી લસણ છૂટ્યા ન હોય, તિલક ચાંદલો કરતા શરમ આવતી હોય, દંડવત કરતા પણ સંકોચ થતો હોય, એ પછી ક્યાંથી એને વિવેકી કહેવો? સાર અને અસારનો વિવેક ન આવે, સત્ય અને અસત્ય બંનેના સમ્યક રીતે સ્વરૂપ સમજવામાં ન આવે, ભગવાનનો જેમ છે તેમ મહિમા સમજવામાં ન આવે, અંતરદ્રષ્ટિ કરવામાં ન આવે, પાછી વૃત્તિ વાળવામાં ન આવે, મનુષ્ય દેહની દુર્લભતાનો વિચાર કરવામાં ન આવે, કરોડો યોગોના તપ પછી પણ આવા સંતનું દર્શન કે સમાગમ આપણને મળતા નથી, આપણને મળ્યો છે એનો વિચાર પણ આપણને ન આવે, ત્યાં સુધી આપણને ભગવાન પુરુષોત્તમ નારાયણમાં, સત્સંગમાં, ગુણાતીત સંતમાં પ્રીતિ થતી નથી. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે કરોડ રૂપિયા આપતા મનુષ્ય દેહ ન મળે અને કરોડ રૂપિયા દેતા વાતું ન મળે અને કરોડ રૂપિયા દેતા પણ આ સાધુના દર્શન ન મળે. આપણે કરોડ જન્મ ધર્યા છે પણ કોઈ વખત આવો યોગ મળ્યો જ નથી. આ બધા શાસ્ત્રોના, સંતોના વચનો, પદો, કીર્તનો સાંભળીએ ત્યારે આપણને કંઈક અંશે પાછી વૃત્તિ વળે ને વિચાર પકડાય. શા માટે આવું બોલ્યા છે? કારણ કે સારનો સાર ભગવાન છે. આલોડ્ય સર્વ શાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ ઇદમ એકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણો હરિ. તમામ શાસ્ત્રોનું આલોડન કરીને, મંથન કરીને સારનો સાર કાઢ્યો છે. વારંવાર વિચાર કરીને સારનો સાર કાઢ્યો છે કે આ દેહે કરીને ભગવાન પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવી, ભજન કરવું એનાથી કંઈ વિશેષ નથી. તમે માળા કરો, પૂજા કરો, ધ્યાન કરો, માનસી કરો, દંડવત કરો,
દાન ધર્માદો કરો, યાત્રા કરો, કાંઈ પણ કરો, એ બધા સાધનો કરી કરીને આપણે કરવાનું એટલું છે કે નિર્વાસનિક થવાનું છે, બ્રહ્મરૂપ થવાનું છે અને પુરુષોત્તમ નારાયણની સ્વામી સેવક ભાવે ભક્તિની ઉપાસના કરવાના છે. એ લેવલ સુધી પહોંચવા માટે અથવા તો એવી પ્રકારની આધ્યાત્મિક ભૂમિકા સિદ્ધ કરવામાં વિઘ્નરૂપ થતું હોય તો આપણું દેહ છે, આપણા સ્વભાવ છે, આપણા દોષો છે અને આપણામાં રહેલી વાસના, આસક્તિ, કામના છે. મહારાજે કહ્યું કે પોતાના દેહમાં અને દેહ સંબંધી પદાર્થ કે સગાવાલામાં પ્રીતિ હોવાના કારણે, એ પાપના કારણે આ જીવાત્માને ભગવાનમાં હેત નથી થતું. વાત સાચી છે. કારણ કે જ્યાં સુધી અહીંથી ન તૂટે ત્યાં સુધી ભગવાનમાં આ વૃત્તિની જોડાણ ન થાય. જબ લગ નાતા જગ ટકા તબ લગ ભક્તિ ન હોય, નાતા તોડે હરિ ભજે ભજન ભક્તિ કહાવે સોય. નાતો જ્યાં સુધી ન તૂટે, દેહ સાથેનો, વિષય સાથેનો, પદાર્થ સાથેનો, સત્તા સંપત્તિ સાથેનો સંબંધ આપણો ન તૂટે ત્યાં સુધી ભગવાનમાં આપણી જીવની વૃત્તિ ચોંટતી નથી. મેં તોડી સૌ સંસારથી, જોડી હૈયાના હાર મારે. મેં તોડી સૌ સંસારથી, જોડી હૈયાના હાર મારે. પ્રેમાનંદના નાથને રાખું, જતને જીવ માય રે. સનેહી શ્રી ઘનશ્યામને, ખમ્મા ખમ્મા ઘણી ખમ્મા રે. સનેહી શ્રી ઘનશ્યામને, ખમ્મા ખમ્મા ઘણી ખમ્મા રે. પ્રેમાનંદ સ્વામીનું પદ. મેં તોડી સૌ સંસારથી, જોડી હૈયાના હાર મારે. સંસાર સાથેનો આપણો કોઈ પણ રીતે ઓછા વત્તા પ્રમાણમાં સંબંધ છે, જોડાણ છે, ત્યાં સુધી ભગવાન પુરુષોત્તમ નારાયણની ભક્તિ 100% પરમ પવિત્ર કે શુદ્ધ થતી નથી. દેહ ભાવે ભજન કરીએ છીએ એટલા માટે આપણને જેવી રીતે સોનાના થાળમાં 32 પ્રકારના ભોજન હોય, પણ એમાં જે કાંકરા નાખ્યા હોય થોડા ઘણા, તો ખાવાનું થોડું સુખ તો આવે, પણ કાંકરા આવે એટલે કચક કચક થાય એટલે સુખ મરી જાય. સત્સંગનું અને ભગવાનનું જેવું સુખ આવવું જોઈએ એવું નથી આવતું. એની પાછળનું કારણ આ દેહ ભાવ છે. શ્રીજી મહારાજ એટલા માટે તો અહંતા અને મમતા મુકાવવા માટે, અનાદિ અજ્ઞાનનો નાશ કરવા માટે, जीवों को ब्रह्मरूप करने के लिए आ पुरुषोत्तम नारायण मनुष्य जैसा हुआ है, આવું મહારાજે પોતાના પત્રમાં લખ્યું છે. તો આ પાપ મોટા મોટું આ છે કે આપણે જે આપણા નથી એની સાથે મમત્વ બાંધીને બેઠા છીએ. જે આપણું નથી એની સાથે માલિકીનો ભાવ રાખીને બેઠા છીએ. મકાનમાં માલિકી, પૈસા સંપત્તિમાં માલિકી, ખેતરવાડી, લાડી ગાડી પાડીમાં માલિકી અમારા છે. મારા ખાલી હાથે આવ્યા હતા, ખાલી હાથે જવાના છો. આટલી એક સમજણ જ કેળવવાની. સત્સંગ એટલે શું? સાંખ્ય જ્ઞાનનો વિચાર, અંતરદ્રષ્ટિ, જાણપણું, સંતનો સમાગમ અને ભગવાન પુરુષોત્તમ નારાયણનો યથાર્થ મહિમા સમજાય, આ સત્સંગ. એવું તો માનતા જ નહીં કે તિલક ચાંદલો કર્યો એટલે તમે 100% સત્સંગી. એવું પણ ન માનતા કે ગળામાં કંઠી પહેરી અને સવારના પ્રાતઃ પૂજા કરો છો એટલા માટે સત્સંગી, એ માર્ગે ચાલ્યા કહેવાય. પણ મહારાજ અને સ્વામીના સિદ્ધાંત પ્રમાણે સત્સંગ એટલે સત્ય એવો જે આત્માનો સંગ, સત્ય એવા પરમાત્માનો સંગ, સત્ય એવા શાસ્ત્રોનો સંગ અને સત્ય એવા સંતનો સંગ, એનો સમાગમ કરવામાં આવે. એના સિવાય અસત્યનો ત્યાગ અને સત્ય સાથે જોડાણ, એનું નામ સત્સંગ.
શ્રીજી મહારાજના આ શબ્દો મુક્તાનંદ સ્વામી આપણને પ્રશ્ન કર્યો અને મહારાજે જવાબ આપ્યો. એ મહારાજે બહુ સારી રીતે સમજાવ્યું છે. હવે આગળનો ભાગ આપણે વાંચીએ. મહારાજે પોતાનો બાળપણાનો પ્રસંગ પણ ટાંક્યો અને કહ્યું, જ્યારે અમે નાના હતા ત્યારે અયોધ્યાપુરીમાં એક શિવનું મંદિર હતું. તેમાં જઈને અમે સૂતા. ત્યાં એક કાયસ્થ નિત્ય શિવનું પૂજન કરવાને આવતો. તે શિવની પૂજા કરીને ગાલ વજાડીને શિવ પાસે એમ વર માગતો જે, હે મહારાજ, હે શિવજી, મને કોઈ દિવસ મનુષ્યનો અવતાર દેશોમાં. શા માટે જે મનુષ્ય દેહમાં તો તાંબુ ખાઈ ખાઈને મરી ગયા, પણ સ્ત્રીનું સુખ સારી પેટે ભોગવાતું નથી. માટે હે શિવજી, મને તો જન્મો જન્મ લંબકરણનો જ અવતાર દેજો જે લાજ મર્યાદા મૂકીને સારી પેટે સ્ત્રીનું સુખ તો ભોગવીએ. એમ નિત્ય શિવજી પાસે વર માગતો. એવી રીતે આ જીવના હૃદયમાં પાપરૂપ વાસના થાય છે. માટે એને કોઈ રીતે પરમેશ્વરમાં પ્રીતિ થતી નથી. પ્રીતિ ન થવાનું કારણ આટલું જ છે. અને એટલા માટે ભગવાન કે સંતની પાસે આપણે લાંબો હાથ કરીને માગીએ છીએ, આ લોકનું જ માગીએ છીએ. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે માગી માગીને આ લોકનું માગે. જે દુઃખનું કારણ છે, બંધનનું કારણ છે, જે આપણને જન્મ મરણ લેવડાવે છે, એની પાસે મુક્તિ માગવાની. હરિના જન મુક્તિ માગે. માગે જન્મ જન્મ અવતાર, નિત સેવા નિત દર્શન કાજે, નિરખવા નંદ કુમાર. ભગવાનનું દર્શન અખંડ થયા કરે. અહોની સદારશાન દેજો રે મૂર્તિ, ચેતન મારે જો. અહોની સદારશાન દેજો રે મૂર્તિ, ચેતન મારે જો. અક્ષર પુરુષોત્તમ પ્રભુ નામ તમારું. અક્ષર પુરુષોત્તમ પ્રભુ નામ તમારું. હેતે હું ચિત્તમાં સંભારું રે મૂર્તિ, ચેતન મારે જો. જેને વિવેક છે, જેને જ્ઞાન થયું છે, જેને સમજણ આવી છે, જેની પ્રાચ્યવૃત્તિ વળી છે, એવો મુમુક્ષુ ભગવાનની પાસે કોઈ દિવસ કે આ દુનિયાના સુખ તો માગે જ નહીં. તમારી મૂર્તિ વિના બીજું, નાથ મને બીજું કંઈ આપશો માં. મારા અંતરમાં, મારા નેત્રમાં, મારી જબાનમાં, મારા કાનમાં, મારા મનમાં, મારા રોમ રોમની અંદર હે ભગવાન પુરુષોત્તમ નારાયણ, તમે અખંડ બિરાજમાન થઈને રહો. આવી માગણી કરે તો સમજવું એ ભક્તપણું છે, એનામાં વિવેક છે. આના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.